થોડોક વાત થોડોક વિવાદ અનેક ગણો હુંફાળો સંવાદ. પંથકના અગ્રણી અને વરિષ્ઠ પત્રકાર છેલ્લા 50 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે વિવિધ માધ્યમો થકી કપડવંજના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરતા કીર્તનભાઈ કે પરીખ સાથે આપણે રૂબરૂ થઈશું. કપડવંજના પ્રશ્નો, સમસ્યાઓ એમની પાસે જાણીશું. નમસ્કાર કીર્તનભાઈ. નમસ્કાર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને આપણે જે સક્રિય પ્રયત્નો હાથ ધર્યા છે કપડના પ્રશ્નોને વાચા આપવાનો, અને હું ખૂબ અભિનંદન આપું છું. આજે તેની તાપી જરૂર છે. જ્યારે લોકસભાના ઇલેક્શનનું રણસિંગું ફૂંકાઈ રહ્યું છે તેવા સંજોગોમાં આ પ્રશ્નોને વાચા આપવી ખૂબ જરૂરી લાગતી હતી, અને તમે એનું જે માધ્યમ બન્યા છો તે માટે ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપના મતે કપડવંજ પંથકમાં કઈ એવી સમસ્યા છે કે જેનો નિકાલ થવો ખૂબ જરૂરી છે? સૌ પ્રથમ સત્યાદી હું માનું છું કે રેડિયોનો પ્રશ્ન છે એ વર્ષોથી ટીંગડાતો આવે છે. મુંબઈથી દિલ્હી સુધીનો રેડિયો માર્ગ, અને એ પણ બ્રોડગેજમાં આપણે જનતાને ઉપલબ્ધ થશે તેવું દિવા સ્વપ્ન અનેક સરકારોએ આપણને બતાવ્યું છે, પરંતુ તેનું અમલીકરણ થયું નથી. મુંબઈ, નડિયાદ, મોડાસા, ટીટોઈ, શામળાજી અને દિલ્હી આ વૈકલ્પિક માર્ગ આવે તો કપડનો સર્વાંગી વિકાસ થઈ શકે એમ છે. પરંતુ આપણી નેતાગીરી સક્ષમ કેમ નથી એ મને પોતાને સમજાતું નથી. આ પ્રશ્નોને કેન્દ્રીય સરકારનો પ્રશ્ન માની અને એને સત્વરે ઉકેલવો જોઈએ તેવું મારું સૂચન છે, અને નમ્રપણે માનવું પણ છે. બીજી વાત કહી દઉં કે આ જો રેડિયોનો પ્રશ્ન ઉકેલાય તો તેની સાથે સાથે અનેક પ્રશ્નો ઉકેલાય હોય છે. દાખલા તરીકે જીઆઈડીસીની સાથે બેરોજગારી. જો જીઆઈડીસી આવે તો રોજગારીનો પ્રશ્ન હલ થઈ શકે એમ છે. આજે કપડાની તમે દશા જુઓ ને તો દરેક ઘરમાં હું તો બે જ જણા છે. વૃદ્ધાશ્રમ જેવી દશા થઈ ગઈ છે. બધું યુવાધન કપડાની બહાર જતું રહ્યું છે. એ બહુ મોટી કમનસીબી છે આપણા માટે. આ ઉપરાંત સિનિયર સિટીઝનને આપણે જો વાત કરીએ તો એમની માટે કોઈ સગવડ નથી કોઈ ઉદ્યાન, નથી કોઈ સગવડ, નથી કે એમને મિટિંગ માટે કોઈ એની કોઈ પણ પ્રકારની સુવિધા. અને એનાથી વધારે સિનિયર સિટીઝન મંડળને ટ્રાફિકના પ્રશ્નો માટે સત્તાવાળાઓને આવેદનપત્ર આપવું પડે એ હદ સુધી જો કથળેલી હોય એ આપણા માટે શરમજનક બાબત છે. આ વખતે લોકસભા સંગ્રામમાં કપડવંજ પંથક માટે કોનું જોર તમને વધારે લાગે કપડવંજ પંથકમાં? અલબત્ત ઉમેદવારીની જો આપણે પસંદગીની દ્રષ્ટિએ જોઈએ તો દેવુસિંહ ચૌહાણનું પલ્લું ભારે દેખાય છે. એ બહુ નરી વાસ્તવિકતા છે. આ ઉપરાંત ક્ષત્રિયોના મતના વિભાજન માટે પણ હું એ જોઉં છું શક્યતાઓ. એનું કારણ છે કે કાળુભાઈ ડાભી જે છે એ કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવાર છે. વિકાસના કાર્યો એમણે પણ કર્યા છે, દેવુસિંહભાઈએ પણ કર્યા છે. અને એની ખાસ વાત કહી છે કે દેવુસિંહભાઈનો સ્વભાવ મરતાળો છે અને નાના કાર્યકર સાથે એમણે ગૌરવ કેળવ્યો છે. પરંતુ એક ચેલેન્જ એમના માટે છે, ખાસ કરીને જ્યાં સુધી 120 કપડવંજ વિધાનસભાને લાગુ વખત ત્યાં સુધી જે ઘણા બધા સળગતા પ્રશ્નો છે એને સોલ્વ કરવા માટે દેવુસિંહ સંપૂર્ણ સફળ થયા નથી એવું મારું નમ્રપણે માનવું છે. રૂપાલાનો મુદ્દો કપડવંજ પંથકમાં સ્પર્શે ખરો? 100% સ્પર્શ છે. કપડવંજ પંથકની વાત નથી કરતો હું, ત્યાં માનું કે સમગ્ર ગુજરાતમાં સ્પર્શ છે. એટલું જ નહીં, જ્યાં જ્યાં ક્ષત્રિયોની વસ્તી છે ત્યાં ત્યાં દરેક ઠેકાણે આ પ્રશ્ન સળગતો રહેવાનો જ છે, અને એનું પરિણામ ભાજપે ભોગવવું પડશે એમ નમ્રપણે માનું છું. હવે આપણે મૂળ કપડની વાત કરીએ તો કપડમાં એક મૂળ જે જરૂરી છે, પાયાની જરૂરિયાત શિક્ષણ અને તબીબી. શિક્ષણમાં જોવા જઈએ તો આપણે બધે પીએન ટેકનિકલ હાઈસ્કૂલ હતી. આપણને એવું સ્વપ્ન આપેલું સરકારે કે આપણને ટેકનિકલ કોલેજ મળશે, આઈટીઆઈની એ વ્યવસ્થા હતી એ પણ એ વ્યવસ્થા દૂર થઈ ગઈ, બીજે ખસેડી ગઈ. એ નેતાગીરીનો અભાવ છે. એટલું જ નહીં, ટેકનિકલ હાઈસ્કૂલના કારણે વિદ્યાર્થીઓ ટેકનિકલ સબ્જેક્ટ સેકન્ડરી કક્ષાએ અને હાયર સેકન્ડરી કક્ષાએ લઈ શકતા હતા. એ બંધ થઈ ગયું અને લોકોને બહાર જવું પડે છે. એવું શિક્ષણનું છે, એવું તબીબી ક્ષેત્રનું છે. કપડમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે જ નહીં. એના કારણે નાના નાના રોગો માટે લોકોને બહાર દોડવું પડે છે, અને ક્યારેક તો જીવલેણ સાબિત થાય છે. એ બહુ કમનસીબ બાબત છે. કપડમાં જો જે બી મેં હોસ્પિટલ હતી એ ખૂબ જ સારી હતી, ધમધમતી હતી, પરંતુ લોકલ પોલિટિક્સ ગણો કે જે ગણો એ મૃતપાય થઈ ગઈ. ત્યાર પછી સરકારે ત્યાં સીએસસી સેન્ટર કર્યું, પરંતુ એ પહેલા આપણને મિની સિવિલ આપવામાં આવશે એવું સ્વપ્ન બતાવ્યું હતું. મિની સિવિલની સાથે નર્સિંગ કોલેજ પણ મળશે. 50 બેડની પથારીવાળી હોસ્પિટલ હતી અને આપણે ઉપયોગ ના કરી શક્યા. એ કમનસીબ બાબત છે.
અને કપડામાં જો આપણે કહી શકીએ તો મીઠા રણમાં એક રણમાં મીઠી વીજળી સમાન 2 હોસ્પિટલો ચાલે છે, સહયોગ હોસ્પિટલ અને ત્રિભુવન ફાઉન્ડેશન. એ ખરેખર પ્રશંસનીય બાબત છે, પરંતુ એની કેટલીક મર્યાદાઓ છે. એના વિકલ્પે આપણી પાસે કોઈ સુસજ્જ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો થાય અને વ્યાજબી દરે લોકોને એની સવલત મળે, એ જરૂરી છે. આપના મતે કીર્તનભાઈ, ભાજપને જીત માટે કયા મુદ્દાઓ નડી રહ્યા છે? સો જ્યાં સુધી કપડનો મત વિસ્તાર ના કરે ત્યાં સુધી હું વાત કરીશ. હું કઈ રાષ્ટ્રીય કક્ષાએ કે પ્રાદેશિક કક્ષાએ વાત કરવા નથી માંગતો, પણ કપડાના જેટલા મુદ્દાઓ વણ ઉકળ્યા છે, દાખલા તરીકે કપડ નગરપાલિકાનો આપણે દાખલો લઈએ. કપડ નગરપાલિકાની પરિસ્થિતિ અત્યારે આર્થિક બહુ ખરાબ થઈ ગઈ છે. આ ઉપરાંત ત્યાં પરિસ્થિતિ કેવી છે કે 12 ભૈયા અને 13 ચોકા, અંદર અંદર ઉસાતો છે. એટલું જ નહીં, કોણ વધારે ભ્રષ્ટાચાર કરે છે એની હોળ અત્યારે ચાલી રહી છે. એ બહુ ખરાબ બાબત છે, એ બાબત સારી નથી. એક બોર્ડ એવી હતી જુરીબી કાંટાવાળાની, એ એમની જે બોર્ડ હતી એ બધા જ નિર્ણયો સર્વાનુમતે લેવાતા હતા. તો જિલ્લા ભાજપનું કોઈ નિયંત્રણ નથી આની પર? નાની નાની બાબતો ઉપર તમે જિલ્લા ભાજપને પૂછવા જાઓ તો આપણી દશા શું છે તમે વિચાર તો કરો. એ નિર્ણય ક્યારે મોડા લેવાય, કેટલા મોડા લેવાય, એમની તમને એ છે ખરી? એ બાબતની તમને એ માહિતી હોવી જોઈએ કે તમે તો ઉપર નાના નાના મુદ્દાઓ ઉપર તમે પૂછવા જાઓ તો સમય અને નાણાં બેનો વ્યવસાય બેનો વ્યય થાય છે બીજા. એટલું જ નહીં, પરંતુ આજે પ્રજાની છાપ એવી છે કે આ નગર સેવકો અંદર અંદર લડી મરે છે. એટલું, અને બીજું કે પ્રજાનો વિકાસ થતો નથી, ગ્રાન્ટ વપરાતી નથી, અને વપરાય છે તો એમાં ભ્રષ્ટાચારની બૂ આવે છે. આ પરિસ્થિતિ ક્યાં જઈને અટકશે? નગીનભાઈ ગાંધી એ વિપક્ષના વિધાનસભાના નેતા હતા, ઉત્સવભાઈ પરીખ, વિમલભાઈ શાહ, અને આપણે જો આગળ જોવા જઈએ તો શંકરસિંહ વાઘેલા પણ છે, એમણે સારું કામ કર્યું. પણ પછી આવા નેતાઓ આપણે મળવા મુશ્કેલ બની ગયા છે અને રાજકીય ક્ષેત્રે આપણે ખૂબ પછાત થઈ ગયા છે, એ હકીકત છે. તમે શંકરસિંહ અને બિમલભાઈને યાદ કર્યા આપણી વાતમાં, તો હજુ પણ કપડવંજના લોકોના પ્રશ્નો બિમલભાઈ સોલ્વ કરે છે એવું સાંભળ્યું છે, તો એ વાતમાં તથ્ય ખરું? બિલકુલ સત્ય વાત છે. આજે પણ બિમલભાઈ જયારે કોઈ એમની પાસે જાય છે ત્યારે ખૂબ જ એમ કે સાહજિક રીતે એ મદદ કરે જ છે. એમાં કોઈ, એ ભલે કોંગ્રેસમાં છે અત્યારે, ભાજપમાં એમની એન્ટ્રી કેમ નથી મળતી આખી દુનિયા જાણે છે, એમાં મારે પડવું નથી. અને આવા કાર્યકરને ભાજપે ખોયા છે એનું મને દુઃખ છે. સાચી વાત છે. તમે મતદારોને શું મેસેજ આપવા માંગો છો? મતદારોને મેસેજ આપજો, તમે ગો બાય મેરિટ્સ, તમે ગુણવત્તાના ધોરણે મત આપજો, તમારા આત્માના અવાજ પ્રમાણે આપજો. કોઈની એક પોટલી દારૂની કે એક બડેકું ચવાણું કે તમને કોઈ કરન્સી નોટ આપી જાય એની સામે ના જોતા, કપડાં સમજમાં જુઓ, બસ કપડાં વિધાનસભાના ક્ષેત્ર સામે તમે જુઓ, એ મારી ઈચ્છા છે. ખૂબ ખૂબ આભાર કીર્તનભાઈ, તમે અમારી સાથે જોડાયા. હા, હવે બે મુદ્દા જો આપણે વાંધો ના હોય તો આપણે સમયનો અવકાશ છે, તમારી બે મુદ્દા કહેવાય છે કે આપણે કપડમાં જે રસ્તા તળાવડી હતા એનો આપણે વિકાસ કર્યો, એ પણ એનો ઉપયોગ થઈ શકતો નથી. એનું કારણ છે કે એ જે એની જે સ્વચ્છતા જળવાતી નથી, અને એટલું જ નહીં, આપણે જે આપણા સારા ઘરના લોકોને ત્યાં જવું જોઈએ એ ત્યાં જતા અટકાય છે. આ ઉપરાંત પણ સરકારી સંસ્થાઓનો ઋણો લાગ્યો છે, એ બી સાચી હકીકત છે. એના માટે જવાબદાર આપણે બધા છીએ. આ કપડના સ્થાપના કાળથી જ એમાં કપડન દશા પરવડ, વોરાકોમ અને મૂળ બ્રાહ્મણ જ્ઞાતિ, આ લોકોને ખૂબ મહત્વનો ફાળો હતો એના વિકાસમાં. પરંતુ આ જ્ઞાતિઓ આજે નામશેષ થઈ ગઈ છે અને બીજા લોકો સત્તા પર આવી ગયા છે. એ સત્તા પરિવર્તન સાહજિક બાબત છે, એને વિશ્લેષણમાં પડવા માંગતો નથી. પરંતુ જે લોકોએ આ બીજ વાયા છે એ બીજ ઉપર વટવૃક્ષ થાય એવી આજે પણ હું આશા રાખું છું. કારણ કે હું આ કપડન ગામનો વતની છું અને મને વતન પ્રેમ છે જ. એટલું જ નહીં, પરંતુ ટેકનિકલ શિક્ષણની સહકારી સંસ્થાઓ અને ખાસ કરીને સબજેક્ટ સબજેક્ટનો પ્રશ્ન બહુ મહત્વનો છેલ્લો મુદ્દો ચર્ચા કરીશ કે અહીં જે કાયદા કામના કેદીઓ છે અમને નડિયાદ લઈ જવામાં આવે છે, કોર્ટમાં જ્યારે મુદત ઉપર લાવવામાં આવે છે. આ પ્રમાણે જો લાવવા જવાની અવર જવર થાય તો એમાં એને પોતાના અને સગાવાળાનું સરકારને પણ ખૂબ ખર્ચો થાય છે. તો તમે જે આ બધા મુદ્દા કીધા, તો આપણા જે લોકલ પ્રતિનિધિઓ છે અથવા તો જિલ્લાના પ્રતિનિધિઓ, તો કપડવંજમાં જે નેતાઓને બોલાવે છે રીબીનો કાપવાનું ઉદ્ઘાટનો કરવા, એ સિવાય કેમ આ બધા મુદ્દાઓની ચર્ચા નહીં કરતા હોય? આ બધા મુદ્દાઓની ચર્ચા કરી છે, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું છે. ત્યાર ભાઈ આપણું કમનસીબ શું છે કે ટ્રિપલ એન્જિનની સરકાર છે, ડબલ ની સાહેબ. કપડ નગર સેવા સદનમાં ભાજપ, આપણા ગુજરાત પ્રદેશમાં ભાજપ, કેન્દ્રમાં ભાજપ. નરેન્દ્રભાઈ મોદી કટોકટી કાળમાં આપણે ત્યાં રહ્યા હતા, એમને આપણા કપડા પ્રત્યેનું ઋણ છે, બરોબર છે. હવે આ બધા દિવસો હું યાદ કરું છું, કારણ કે મેં પણ એમની સાથે ગરબો ખેડ્યો હતો.
એ વખતે શંકરસિંહ વાઘેલા અને મોદીજી બંને સાથી હતા અને હું સાક્ષી છું. એ સુવર્ણ કાળ હતો રાજકારણનો. અત્યારે રહ્યું નથી. આ પરિસ્થિતિનું સર્જન થયું છે. તમે બીજી વાત તમને કહી દઉં કે જે પૌરાણિક અસર છે કે રાજેન્દ્ર કવિ આ ખંડબાનું ટાવર આપણું ચંદ્રબી ટાવર એની પર જેનો ભૂસકો મારેલો રાષ્ટ્રધ્વજની શાન જાળવવા માટે. આજે તમે એની દશા જુઓ, કચરાપેટી થઈ ગઈ છે. ઘણી બધી સંસ્થાઓ આવી અને એમ કે એને સફાઈ કરે છે, દીવા કરે છે, એ બધું થાય છે. પરંતુ પરમાનન્ટ સ્ટ્રક્ચર ઊભું કરવું જોઈએ કે 32 ખૂણાની વાવ કે કંડવાવ છે એની જાળવણી થવી જોઈએ. હવે તો બીજા કેટલાય અવસરો ગામમાં છે. કપડો નગરપાલિકાનું કામ છે ને નાજી નાજી પુરાતત્વ ખાતું અંદર સામેલ છે. પણ નગરપાલિકા નથી. હવે તો કેળવણી મંડળ પણ સામેલ થયું છે. સ્થાનિક સંસ્થાઓનો તો ફાળો હોય ને એમાં કાકા. કપડાં કેળવણી મંડળે નગરપાલિકા સાથે અને પુરાતત્વ ખાતું સાથે એમઓયુ કર્યા છે. બરાબર. ડોક્ટર કુંડલિયા મને કમાઈ હતા એ વખતે અને આ પૌરાણિક ખાતાના જે અધિકારીઓ હતા એ લોકોએ એમઓયુ કર્યા છે. એ લોકોના પ્રયત્નો બહુ સારા હતા. પરંતુ એમાં સફળ કેમ ના થયા કે ફોલોઅપ થતું જ નથી. બરાબર. આરંભ શુરા વાત પતી ગઈ. તમે તબીબી શિક્ષણ લો કે તમે કોઈ પણ જાતની કોઈ સુવિધાઓની બાબત કરો, બધાને રેબીનો કાપવામાં રસ છે. તમે જેમ કહ્યું એને પણ રેબીનો કાપ્યા પછી શું કરવું એને ખબર નથી. આપણા શોપિંગ સેન્ટર જુઓ, ગામના નગરપાલિકાના કેટલા બધા શોપિંગ સેન્ટરો પડી રહ્યા છે. આ ભાડાની આવક થતી નથી. અને આ ભાવે શું થાય છે કે આપણને સુવિધાઓ નથી મળતી. નાગરિકો સુવિધા અભાવમાં રહે જીવત છે. કોઈ એનો કોઈ ઉપાય નથી. અત્યારે બધા આ શોપિંગ સેન્ટરો બિસ્માર હાલતમાં છે. આ બધા સર્વાંગી પ્રશ્નો ઉકેલ માટે ફક્ત એક જ બાબત છે કે આપણામાં જાગૃતિ જોઈએ અને સક્ષમ નેતાગીરીનો અભાવ છે. એ નેતાગીરીનો અભાવ આપણે સૌએ ભેગા થઈને દૂર કરવો જરૂરી છે. એ હું માનું છું અને હું સમજુ છું. એને માટે હું આપ સૌને અપીલ કરું છું કે આ દિશામાં આપણે સૌ સામૂહિક અને સક્રિય પ્રયત્નો કરીએ. ખૂબ ખૂબ આભાર કીર્તનભાઈ. તમે તમારા 50 વર્ષોના અનુભવનો નિચોડ અને ગામની જરૂરિયાતો પ્રજા સમક્ષ મૂકી. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. મિત્રો, આ જ રીતે આપણે નામી અનામી અનેક નગરનું હિત ઈચ્છતા લોકોને મળીશું અને પ્રજાના પ્રશ્નો આપની સમક્ષ મૂકીશું. અમને ચોક્કસ આશા છે કે અમારો આ પ્રયત્ન સફળ થશે અને નેતાઓ જાગશે અને કપડવંજ માટે પ્રયત્ન કરશે, કપડવંજનું હિત જોશે.